વલસાડના પારનેરા પાડી નેશનલ હાઈવે પર ચંદ્રમૌલેશ્વર મંદિર સામે મહાકાય કન્ટેનરના ચાલકની ભૂલથી મુસાફરો ભરેલ બસ ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો। વલસાડના પારનેરા પાડી નેશનલ હાઈવે નંબર 48 પર સુગર ફેક્ટરી ઓવરબ્રિજ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં વલસાડના અબ્રામા ખાતેથી મુસાફરો ભરી બસ નંબર DD01N 9039 વાપી ખાતે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ જવા માટે નીકળી હતી, જે દરમિયાન ચંદ્રમૌલેશ્વર મંદિરની સામે પૂરપાટ ઝડપે આવી રહેલ એક મહાકાય કન્ટેનર નંબર NL01AA9526ના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી એકાએક પ્રથમ ટ્રેક ઉપર આવી ચડતા બસના ચાલકે મુસાફરોનો બચાવ કરવા માટે બસ ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। જોકે સમગ્ર ઘટનામાં બસ સાવચેતીપૂર્વક ડિવાઈડર પર ચડી જતા બસમાં સવાર મુસાફરોનો ચમત્કારી બચાવ થયો હતો। જોકે તમામ મુસાફરોએ તાત્કાલિક બસમાંથી ઉતરી ટ્રક ચાલકની અટકાયત કરી અને સમગ્ર મામલે તેને પાઠ ભણાવી મામલાને સમાધાનમાં પતાવ્યું હતું।